મૃતકની ઓળખ મંગલેશ કુમાર સરોજ અને તરીકે થઈ છે। તેઓ મૂળ પ્રયાગરાજના રહેવાસી હતા અને હાલ સુરતના પાંડેસરા ભટાર વિસ્તારમાં આવેલા આઝાદ નગરમાં રહેતા હતા। તેઓ કન્સ્ટ્રક્શન કામ સાથે સંકળાયેલા હતા। મળતી માહિતી અનુસાર બાંધકામ સાઇટ પર કામ દરમિયાન તેઓ 6 માળેથી નીચે પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા। ત્યારબાદ તેમને તરત જ સિવિલ હોસ્પિટલ સુરત ખાતે ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યું। મૃતકોના પરિવાર મુંબઈમાં રહે છે। ઘટનાની જાણ થતાં પરિવારના સભ્યો સુરત દોડી આવ્યા। સિવિલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ રૂમ પાસે પરિવારજનોમાં શોક માહોલ જોવા મળ્યો અને હાલ ઘટનાને લઈને વધુ વિગતો સ્પષ્ટ થઈ નથી। પોલીસ દ્વારા મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। आपका नाम? मेरा नाम वीरेंद्र सरोज है। क्या घटना हुई थी, कौन सी जगह हुई थी? घटना को मैं मालूम नहीं है कहाँ पे हुआ है। एक्चुअली पहाड़ बांधते समय 6 फ्लोर से करीबन नीचे आए हुए। और क्या नाम है जो जिसके साथ घटना हुई? उनका मंगल सरोज। अभी आप कहाँ पे आए हो? कहाँ पे आए हो आप? मैं ऐसे यहाँ पे सिविल हॉस्पिटल। क्या उम्र थी वो भाई की? उनका 37। कहाँ का रहने वाले हो? वो यूपी प्रयागराज जिला के रहने वाले हैं। कौन सी जगह घटना हुई थी आपको? सुनने में आ रहा है ग्रीन सिटी करके है कोई एरिया, वहाँ पे हुआ। ये रहते थे कहाँ? पांडेसरा में रहते थे, आज़ाद नगर में। नगर बता दो। हाँ। क्या मांगे अभी आपकी जो घटना हुई? अभी तो उसकी फैमिली बताएगा भाई क्या मांगे क्या नहीं है। तो ब्यूरो रिपोर्ट, जनादेश न्यूज़।